નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશન થકી આગળ વધતા આપ છેલ્લા વિડીયોમાં આપણે જોયું હશે કે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો કયા છે. તો ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નોની આપને સમજૂતી આપી છે, એના ઉત્તરો આપણે શીખવ્યા છે, આપણે એનો બરોબર અભ્યાસ કર્યો હશે, એને સમજી અને આપણે એને આપની ફેરબુકમાં એનું હોમવર્ક એ પ્રશ્નોના ઉત્તર વિશેનું કર્યું હશે અને સમયાંતરે તે હોમવર્ક પણ તમારે સાથે સાથે કરતું રહેવા, જેથી કરી આપ જ્યારે સરકારશ્રીના આયોજન મુજબ એક્ઝામ ગોઠવાય જે રીતે જેવા આયોજનથી, તો સાથે સાથે આપણે તૈયારી પણ ચાલુ રહે અને બધું જ એક સાથે તૈયારી કરવાનું બર્ડન આપણા માથે ન આવે તે આપણે સૌએ તકેદારી રાખી અને અભ્યાસક્રમ સાથે સતત જોડાયેલું રહેવાનું છે. હવે આજે આપણે અભ્યાસક્રમની અંદર આપણા 7મા પાઠમાં 2 માર્ક્સ જે ઉપયોગી પ્રશ્નો છે આપણે તેની વાત કરવા જઈ રહ્યા છીએ કે આ પાઠના સંદર્ભમાં વસ્તી જે આપણો 7મો પાઠ ચાલી રહ્યો છે તેમાં 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો કયા કયા બની શકે. તો હવે 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નોમાં પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ છે જે આઈએમપી સ્વરૂપે છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો એવો પ્રશ્ન છે, તો આપણે એની વાત કરીએ છીએ. પ્રશ્ન આપણો આવશે 6થા ક્રમે. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 1921ના વર્ષને પહેલો તો આ જ હેતુલક્ષી પ્રશ્ન થઈ જશે. ભારતમાં કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો 1921ના વર્ષને. એની સાથે મહાવિભાજક શું પહેલાં એ તમને સમજાવી દઉં. મહાવિભાજક એટલે કે 1921 પછી વસ્તીમાં સતત વધારો થયો એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે. 1921 સુધી વસ્તી નિયંત્રિત હતી, કારણ કે જન્મદરે ઊંચો હતો અને મૃત્યુદરે ઊંચો હતો, એટલે વસ્તી વધારાનો પ્રશ્ન ઊભો થતો નહોતો. અને 1921 પછી આરોગ્યની સગવડતાઓ, શિક્ષણ પ્રત્યે લોકોની સભાનતા, પોતાના આરોગ્ય પ્રત્યે સભાનતા વધતા મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું, પણ જન્મદરનું પ્રમાણ યથાવત રહ્યું. તો જન્મદર ઊંચો રહે પણ મૃત્યુદર ઘટતો જાય, તો આ બંને વચ્ચે જે સમસ્યા સર્જાય એને વસ્તી વિસ્ફોટની સમસ્યા કહેવાય. અને એ સમસ્યા ક્યાં પછી સર્જાણી? તો કે 1921 પછી. એટલા માટે એને વસ્તી વિશેનો અભ્યાસ કરતા અર્થશાસ્ત્રીઓએ, બુદ્ધિજીવીઓએ એને મહાવિભાજક વર્ષ એવું નામ આપ્યું છે. ઓકે, એટલે મહાવિભાજક વર્ષ તરીકે 1921ના વર્ષને જાહેર કર્યું છે. એમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દરની દ્રષ્ટિએ વિશ્વમાં ચીન પછી ભારતનો બીજો નંબર છે. ઓકે, વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દરની દ્રષ્ટિએ વિશ્વમાં ચીન પછી ભારતનો બીજો નંબર છે. એટલે હમણાં જ આપણે કીધું કે પ્રથમ ક્રમે ચીન અને બીજા ક્રમે ભારત વસ્તીમાં આવતા દેશો છે. ઓકે, બીજા પોઈન્ટમાં 20મી સદીમાં
1921 વર્ષને બાદ કરતા બાકીના બધા જ વર્ષોમાં વસ્તી વધે છે. ઓકે, 20મી સદીમાં 1921 વર્ષને બાદ કરતા બાકીના બધા જ વર્ષોમાં વસ્તી વધી છે. હવે એ તમે જુઓ તો આંકડાકીય માહિતીથી જાણી શકાય. હમણાં જ આપણે એક શીખ્યું કે જેમ કે દાખલા તરીકે 1951માં બરાબર દેશની કેટલી તો કે 36.11 કરોડ વસ્તી. પછી 1991માં 84.63 કરોડ. ઓકે, અને તે 2001માં કેટલી 102.70 કરોડ. ઓકે, અને છેલ્લે 2011માં 121.08. હવે આ ચારેય વસ્તીના આંકડા તમે જોઈ શકો. 1951, 1991, 2001 અને 2011. 36.11, 84.63, 102.70 અને 121.8 કરોડ. તો તમે સતત ને સતત જોવો છો કે વસ્તીમાં વધારો થયો છે. પણ આ બધા જ વર્ષો ત્યાર પછીના વર્ષો છે તો કે 1921 પછીના. એટલા માટે 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ. 1921 પછી 1951 આવે, 91 કે અન્ય વર્ષો. 1921 સુધી દેશમાં વસ્તી નિયંત્રિત હતી અને 1921 પછી વસ્તીમાં સતત અને સતત વધારો થયો છે. માટે એને મહાવિભાજક વર્ષ તરીકે એવું નામ આપ્યું છે. તો છેલ્લા આંકડા આપ વસ્તીના જુઓ છો, આ બધા જ વર્ષો 1921 પછીના છે. અને છેલ્લા પોઈન્ટમાં લખવાનું, તેથી કહી શકાય કે ભારતના ઇતિહાસમાં 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ભારતના ઇતિહાસમાં 1921ના વર્ષને જેમ કે મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો 4 પોઈન્ટથી આ પ્રશ્નનો ઉત્તર આપે સોલ્વ કરવાનો છે. યાદ રાખજો, આઈએમપી સ્વરૂપનો પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામોમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, હેતુલક્ષી માટે પણ ઉપયોગી બનશે. એ માટે, બી માટે 1921ના વર્ષને એમ કે મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન અહીં પૂરો થાય. ત્યારબાદ આગલા ક્રમે પ્રશ્ન જોઈ છે ઉત્પાદક અને અનુત્પાદક વસ્તીનું વય જૂથ એટલે શું? ઓકે, આગલા ક્રમે પ્રશ્ન એટલે કે 7મો ક્રમ ઉત્પાદક અને અનુત્પાદક, એને આપણે બિન ઉત્પાદક પણ કહી શકાય. વસ્તી એટલે શું? ઓકે, એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો થશે. હવે પહેલા એમાં તો 2 વસ્તુ, ઉત્પાદક અને અનુત્પાદક. અનુત્પાદક યાદ રાખો તો પણ ચાલે અને બિન ઉત્પાદક યાદ રાખો તો પણ ચાલે. ઉત્પાદક એટલે જે લોકો આર્થિક પ્રવૃત્તિ કરે છે, જે લોકો આર્થિક પ્રવૃત્તિના માધ્યમથી જોડાયેલા છે, કમાણી કરે છે કોઈ પણ ક્ષેત્રમાં, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર કે દેશની બહાર કામ કરતા, આર્થિક પ્રવૃત્તિ કરતા લોકોને ઉત્પાદક વસ્તીનું વય જૂથ કહેવાય. અને કામ ન કરતા લોકો, આર્થિક પ્રવૃત્તિ ન કરતા લોકોને અનુત્પાદક વસ્તીનું વય જૂથ કહેવાય. એટલે આમ 2 વસ્તુ પહેલાં તો સિમ્પલ યાદ રાખી લેવાની. કામ કરતા લોકો, કમાણી કરતા લોકો અને કમાણી ન કરતા લોકો. કમાણી કરતા લોકોને ઉત્પાદક વસ્તીનું વય જૂથ કહેવાય અને કમાણી ન કરતા લોકોને અનુત્પાદક કે બિન ઉત્પાદક વસ્તીનું વય જૂથ કહેવાય. આવી રીતે આપ યાદ રાખો છો. હવે સૌ પ્રથમ
એમાં પહેલા પોઈન્ટમાં દેશની વસ્તીના વય જૂથ લક્ષી વિભાજન દ્વારા તેને કામ કરતા અને કામ ન કરતા, ઓકે, કામ કરતા લોકો અને કામ ન કરતા લોકો એવી રીતે એનું વિભાજન કરવામાં આવે છે. કામ એટલે અહીંયા આર્થિક પ્રવૃત્તિની વાત છે, કમાણીની વાત છે, ઓકે. ત્યારબાદ એમાં 15 થી 64 એ સુધીના કામ કરતા, ઓકે, અને 0 થી 14 અને 65 વર્ષથી મોટા કામ ન કરતા લોકો. ખાસ આ યાદ રાખજો, ઓકે. 15 થી 64 એ ઉત્પાદક વસ્તીનું વય જૂથ કહેવાય, કામ કરતા લોકો કહેવાય, ઓકે. 15 થી નાના એટલે કે 1 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના અને 65 વર્ષથી વધુ, 64 પછી 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, ઓકે. અને આની અંદર કોણ આવે તો કે બાળકો, 1 થી 14 વર્ષ સુધીના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો એ અનુત્પાદક છે. અને 15 વર્ષથી લઈને 64 વર્ષ સુધીના લોકો કામ કરતા લોકો છે. તો ખાસ આ બે બાબતો યાદ રાખવાની છે. કામ કરતા લોકો એ કઈ ઉંમરથી કઈ ઉંમરમાં આવે, કામ ન કરતા લોકો કઈ ઉંમરથી કઈ ઉંમરમાં આવે. કામ કરતા વસ્તીનું વય જૂથ અને કામ ન કરતા વસ્તીનું વય જૂથ, ઓકે. તો 15 થી 64 વર્ષ સુધીમાં મોટા ભાગના કામ કરતા છે જે ઉત્પાદનમાં ફાળો આપે છે. આવી વસ્તીને ઉત્પાદક વસ્તી કહે છે. અને ભારતમાં ઉત્પાદક વસ્તીને વધીને 2014માં કેટલી થઈ છે? ઉત્પાદક વસ્તી 2014માં 65.30%, ઓકે. કોણ? ઉત્પાદક વસ્તીનું વય જૂથ 65.30% થયું છે. આ વધારો દેશના વિકાસ માટે એમ કે સારી બાબત છે. કોની આપણે વાત કરીએ છીએ? પહેલા ઉત્પાદક વસ્તીનું વય જૂથ, કામ કરતા લોકો, કઈથી કઈ ઉંમરના? 15 થી 64 વર્ષ સુધીના, ઓકે. એ લોકો આર્થિક પ્રવૃત્તિ કરે છે, કમાણી કરે છે અને તેનું પ્રમાણ 2014માં 65.30% થયું છે, જે દેશના વિકાસ માટે સારી બાબત કહેવાય. એવી જ રીતે 0 થી 14 અને 65 વર્ષથી મોટી ઉંમરના લોકો, ઓકે, જે વસ્તીનું અનુત્પાદક વય જૂથ કહેવાય, કમાણી ન કરતા લોકો, બરાબર છે. જે એમ કે આ લોકો આશ્રિત વસ્તી કહેવાય, ઓકે. આજે તમે ભણતા વિદ્યાર્થીઓ અને તમારા દાદા દાદી, સિમ્પલ વસ્તુ, ઓકે. તમે અને તમારા દાદા દાદી, વૃદ્ધ ઘરડા માતા પિતા, એ લોકો તમારા માતા પિતા ઉપર ડિપેન્ડ છે. એટલે કે તમે અને તમારા દાદા દાદી એ તમારા માતા પિતા ઉપર ડિપેન્ડ છે. તમારા પપ્પા મમ્મી કમાતા હોય અને જેના કારણે ઘરનું ગુજરાન ચાલતું હોય. તો અનુત્પાદક વસ્તીનું વય જૂથ એ આશ્રિત વસ્તી કહેવાય, કે અન્ય ઉપર તે આધાર રાખે છે. તમારા ઘરડા માતા પિતા હોય તો એનો આધાર તમારા પપ્પા મમ્મી છે, તમારો આધાર પણ તમારા પપ્પા મમ્મી છે. જ્યાં સુધી તમે ભણતરમાં છો, કમાણી નથી કરતા ત્યાં સુધી. એટલે એને અનુત્પાદક વસ્તીનું વય જૂથ કહેવાય, 0 થી 14 વર્ષના લોકો, ઓકે. અને જેને આપણે અનુત્પાદક વસ્તીનું વય જૂથ સ્વરૂપે ઓળખીએ છીએ. અને છેલ્લે, આમ ઉત્પાદક વસ્તી ઉત્પાદનમાં ફાળો આપતી નથી, છતાં એમ કે વપરાશ તો કરે જ છે. અનુત્પાદક વસ્તી ઉત્પાદનમાં આમનો ફાળો કોઈ નથી, પણ વપરાશ તો એમનો રહેવાનો જ. તમે, તમારા દાદા દાદી, વપરાશ તો તમારો રહેવાનો ને. ખાનપાન જોઈએ છે તમારે,
કપડાં જોઈએ છે, તમે ભણો છો તો એના ઉપયોગી સાધન સામગ્રી જોઈએ છે, તમારા ઘરડા દાદા દાદી છે એને પણ ખાનપાન જોઈએ છે, કપડાં જોઈએ છે, માંદગી સમયે દવાઓ જોઈએ છે, એમના ઘડપણ માટે એમ કે ટેકા માટે લાકડી જોઈએ છે, ધાર્મિક પુસ્તકો જોઈએ છે. ઓકે, તો એમનો વપરાશ તો છે જ, પણ કમાણીમાં એમનો કોઈ ફાળો નથી. એટલે ઉત્પાદક અને અનુત્પાદક, કમાણી કરતા લોકો અને કમાણી ન કરતા લોકો. કમાણી કરતા લોકોમાં 15 થી 64 વર્ષના લોકો, કમાણી ન કરતા લોકોમાં 0 થી 14 અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો. એને અનુત્પાદક કહેવાય. તો યાદ રહે, 2 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન છે, જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન. ઓકે, આ રીતે એને યાદ રાખો છો. સૌ પ્રથમ તો ઉત્પાદક શું અને અનુત્પાદક શું એ તમને સમજાઈ જાય એટલે આ પ્રશ્નનો ઉત્તર સરસ તમે લખી શકો. ઉત્પાદક વસ્તીનું વય જૂથ એટલે કોણ અને અનુત્પાદક વસ્તીનું વય જૂથ એટલે કોણ? કામ કરતા લોકોમાં કોનો સમાવેશ અને કામ ન કરતા લોકોમાં કોનો સમાવેશ? આ બંને વસ્તુ સમજાઈ જાય એટલે સરસ અને સરસ આ 2 માર્ક્સનો ઉત્તર, પ્રશ્નનો ઉત્તર આપ સોલ્વ કરી શકો. તો એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપવા પૂરો થાય. ત્યારબાદ 8મા ક્રમે પ્રશ્ન હવે આવે છે, બરાબર. 8 અને 9મા ક્રમે એટલે સિમ્પલ છે, જે આપણે અગાઉ શીખી ગયા છે એવા સ્વરૂપનો પ્રશ્ન. આઠમા ક્રમે આપણો પ્રશ્ન છે, જન્મદરનો અર્થ આપી જન્મદર માપવા માટેનું સૂત્ર આપો. આવું 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન થશે. જન્મદરનો અર્થ આપી જન્મદર માપવા માટેનું સૂત્ર આપો. તો પહેલા એનો અર્થ, 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ જીવતા જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. ઓકે, થોડી વિગતે છે વ્યાખ્યા. 1 વર્ષનો સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ જીવતા જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. દર વર્ષે દર 1000 જન્મતા બાળકોનું પ્રમાણ, તો પણ જન્મદર થાય. ઓકે, અને 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ જીવતા જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. ઓકે, સૌ પ્રથમ એનો અર્થ લખવાનો. ત્યારબાદ જન્મદર શોધવા માટેનું સૂત્ર. સૂત્ર ખાસ આ રીતે યાદ રાખો છો. જન્મદર બરાબર કોઈ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોનું પ્રમાણ છેદમાં તે વર્ષે દેશની વસ્તી ગુણ્યા 1000. જો ખાસ આમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના થાય, ગુણ્યા 100 નથી લખવાનું. વસ્તી ગણતરી કે જન્મદર હોય કે મૃત્યુદર હોય, આનું કાઉન્ટિંગ, આની ગણતરી આપણે 1000 દીઠ કરીએ છીએ. કારણ કે તમે વ્યાખ્યા જ જોઈ લો, 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ. ઓકે, દર વર્ષે દર 1000
જન્મતા જીવિત બાળકોનું પ્રમાણ તો કેટલા લખવાના છે 1000। વિભાગ બી માટે પણ હેતુલક્ષી પ્રશ્ન બનશે, યાદ રાખજો। જન્મદર શોધવા માટેનું સૂત્ર જણાવો, તો તમે આ લખો છો। જન્મદર બરાબર કોઈ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોનું પ્રમાણ છેદમાં તે વર્ષે દેશની વસ્તી ગુણ્યા 1000। કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન જન્મતા બાળકોનું પ્રમાણ છેદમાં તે વર્ષે દેશની વસ્તી ગુણ્યા 1000, એટલે તમે જન્મદર શોધી શકો। તો અર્થ પછી બીજો પોઈન્ટ સૂત્ર સ્વરૂપે લખવાનો, અને ત્રીજા પોઈન્ટમાં ઊંચો જન્મદર એ વસ્તી વધારાનું મહત્વનું પરિબળ છે। ઊંચો જન્મદર સ્વાભાવિક છે, જન્મદર વધે તો વસ્તી તો વધવાની જ છે। વસ્તી વધારા માટે મહત્વનું પરિબળ ઊંચો જન્મદર છે। જન્મદર વધે છે તો એમ કે વસ્તીનું પ્રમાણ પણ વધે છે। ઓકે, તો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આવી રીતે સોલ્વ કરવાનો છે। જન્મદરનો અર્થ આપી જન્મદર માપવા માટેનું સૂત્ર શોધો અથવા જણાવો। પહેલા પોઈન્ટમાં અર્થ, બીજા પોઈન્ટે સૂત્ર, અને ત્રીજા પોઈન્ટ એક સમજૂતીનું કે ઊંચા જન્મદર એ વસ્તી વધારા માટેનું મહત્વનું પરિબળ છે। 3 પોઈન્ટથી 2 માર્ક્સ ઉપયોગી આવો પ્રશ્ન સોલ્વ કરવાનો, અને પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે, ધ્યાન રાખજો। વ્યાખ્યા એની, એનું સૂત્ર, ઓકે। સૂત્ર ખાસ એનું જોવો છો 2 માર્ક્સમાં, કે એ વિભાગ બીમાં એકલું અલગથી પણ સૂત્ર તમને પૂછી શકે, જન્મદર શોધવા માટેનું સૂત્ર। અને એવી જ રીતે આગલા ક્રમે આવો જ પ્રશ્ન મૃત્યુદર વિશેનો જોઈએ છે। ઓકે, તો આમાં આપને ખ્યાલ આવી ગયો હશે, ધ્યાન રાખવાનું છે, અર્થ લખવાનો છે, સૂત્ર લખવાનું છે, અને એક સમજૂતીનો પોઈન્ટ કે ઊંચા જન્મદર એ વસ્તી વધારા માટે મહત્વનું પરિબળ છે। ઓકે, 2 માર્ક્સમાં આવી રીતે પ્રશ્ન સોલ્વ કરવાનો છે। ઓકે, ત્યારબાદ એમ કે 9મા ક્રમે આપણો પ્રશ્ન જોઈએ છે મૃત્યુદર વાળો। મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદર માપવા માટેનું સૂત્ર જણાવો। ઓકે, મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદર માપવા માટેનું સૂત્ર। અહીંયા પણ પહેલો અર્થ જોઈશું। એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ થતા મૃત્યુની સંખ્યાને મૃત્યુદર કહે છે। ઓકે, એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ થતા મૃત્યુની સંખ્યાને મૃત્યુદર કહે છે। અહીંયા પણ શરૂઆતમાં જેમ આગળ પ્રશ્ન જોયો જન્મદરનો અર્થ આપી તેને શોધવા માટેનું સૂત્ર, એમ મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદર માપવા માટેનું સૂત્ર। અહીંયા પણ વિગતે વ્યાખ્યા છે અને ટૂંકી વ્યાખ્યા, દર વર્ષે દર 1000 મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ, તે લખો તો પણ ચાલે, અને વિગતે થોડી તો આ રીતે એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ થતા મૃત્યુની સંખ્યાને મૃત્યુદર કહે છે। ઓકે, બીજા ક્રમે એનું સૂત્ર મૃત્યુદર બરાબર કોઈ
એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની કુલ સંખ્યા છેદમાં તે વર્ષે દેશની વસ્તી ગુણ્યા 1000. ઓકે, મૃત્યુદર બરાબર કોઈ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની કુલ સંખ્યા છેદમાં તે વર્ષે દેશની વસ્તી ગુણ્યા 1000. અહીંયા પણ મિત્રો યાદ રાખો છો 1000ના અનુસંધાને મૃત્યુદરને સમજાવવાનો છે. પહેલા એની અર્થ પછી એનું સૂત્ર. ઓકે, અને ત્રીજા પોઈન્ટમાં લખવાનું છે કે ભાઈ નીચા મૃત્યુદર માટે કઈ બાબત એમ કે જવાબદાર છે. ત્રીજો પોઈન્ટ લખો છો, નીચો મૃત્યુદર વસ્તી વધારાનો મહત્વનું પરિબળ છે. ઓકે, નીચો મૃત્યુદર વસ્તી વધારાનું પરિબળ છે. કેમ આગળ આપણે જોયું હતું ઊંચો જન્મદર વસ્તી વધારાનું પરિબળ છે, એમ અહીંયા નીચો મૃત્યુદર એ વસ્તી વધારાનું પરિબળ છે. જેમ જેમ મૃત્યુદર ઘટતો જાય તો તેમ કોની સંખ્યા વધુ જીવિત રહે તો કે વૃદ્ધોની. મૃત્યુદર મોટા ભાગે એમ કે કયા વર્ગમાં વધુ હોય તો કે વૃદ્ધ વ્યક્તિઓમાં, જે પાકટ ઉંમરે 60-65 કે તેથી વધુ ઉંમરે જે લોકો મૃત્યુ પામે છે એનું પ્રમાણ વધુ હોય તો એમને સારી સારવાર મળે તો એના કારણે એ લોકો વધુ જીવે છે, સ્વસ્થ અને તંદુરસ્ત જીવે છે. તો વૃદ્ધ વ્યક્તિઓની સંખ્યા વધુ જીવિત રહે છે અને એના કારણે પણ વસ્તીનું પ્રમાણ કેવું થાય છે? વધે છે. નીચો મૃત્યુદર વસ્તી વધારાનું મહત્વનું પરિબળ છે. ઓકે, તો આ રીતે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન 3 પોઈન્ટથી યાદ રાખવો છો. પહેલો એનો અર્થ યાદ રાખવાનો છે. મૃત્યુદરનો 1 વર્ષના સમયગાળા દરમિયાન 10,000 વસ્તી દીઠ થતા મૃત્યુની સંખ્યાને મૃત્યુદર કહે છે, અથવા દર વર્ષે 10,000 મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ. બીજા પોઈન્ટે ખાસ જે યાદ રાખવા જેવું છે તો કે મૃત્યુદર શોધવાનું સૂત્ર. કોઈ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની કુલ સંખ્યા આ ઉપર લખીએ છીએ. કોઈ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની સંખ્યા છેદમાં તે વર્ષે દેશની વસ્તી ગુણ્યા 1000. તો અહીંયા પણ 1000ના ગુણાંકમાં એને નોંધવાનું છે, ભૂલ ન થાય. જો ભૂલેથી તમે અહીંયા 100 લખશો ગુણ્યા 100 એટલે આખો પ્રશ્ન અને આખું સૂત્ર ખોટું. અડધો માર્ક્સ પણ એની અંદર તમને મૂકશે નહીં જો બોર્ડની એક્ઝામમાં પૂછાયો છે તો. ઓકે, તો 1000ના ગુણાંકમાં ધ્યાન રાખવાનું છે કે જન્મદર વિશે લખતા હો, મૃત્યુદર વિશે લખતા હો કે બાળ મૃત્યુદર વિશે લખતા હો, 1000ના ગુણાંકમાં વસ્તીને ધ્યાનમાં લેવાની છે. આ ભૂલ ના થાય એ ધ્યાન રાખજો. ઓકે, અને ત્રીજા પોઈન્ટ નીચો મૃત્યુદર વસ્તી વધારાનું મહત્વનું પરિબળ છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રહે, જન્મદરનો અર્થ આપી જન્મદર શોધવાનું સૂત્ર, મૃત્યુદરનો અર્થ આપી અને મૃત્યુદર શોધવાનું સૂત્ર. આ 2 પ્રશ્નો એમ કે ભૂતકાળમાં થઈ ગયેલા છે પ્રશ્નો. જન્મદર વિશેનો પ્રશ્ન આવી ગયેલો છે આ રીતનો 2 માર્ક્સ ઉપયોગી. તો એને તકેદારી રાખો છો, એને સમજો છો. ઓકે, અને સમજી એનો બરાબર અભ્યાસ કરી અને એને આપણા ફેરબુકમાં પાકા ચોપડામાં આનું હોમવર્ક તમારે કરવાનું છે. ઓકે, તો અહીં સુધીના 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો પણ બરોબર સમજી પ્રશ્ન નંબર 6, 7, 8 અને 9. ઓકે, એને સમજી અને વ્યવસ્થિત એનો અભ્યાસ કરી અને આપણે એને પાકા ચોપડામાં આનું હોમવર્ક કરવાનું છે. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.